નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે જે આપણે ખેડૂતોને ખાતર નથી મળતું તે સિવાય હવે શિયાળાની અંદર આપણે ખેડૂતોને દિવસે પાવરની જરૂરિયાત પડશે અને એ સાથે ઇકો સેન્સિટિવ ઝોન, આ તમામ મુદ્દાઓ પર હવે આપણું આંદોલન થવા જઈ રહ્યું છે। એ મુદ્દે આપણે ચર્ચા કરવાની છે। સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આપણે 20 તારીખના રોજ એક ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, એટલે કે તારીખ છે 20 નવેમ્બર 2024 અને બુધવારના રોજ સમય છે સાંજે 5 વાગ્યાનો। મિટિંગનું સ્થળ છે ગંગવો કુંડની બાજુમાં, ગામ છે દેદાદરા, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર। એટલે સુરેન્દ્રનગર જિલ્લાના જે દેદાદરા ગામે આપણે આ ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે। 20 તારીખે સાંજે 5 વાગે દરેક મિત્રો પધારજો, ત્યાં આપણે અલગ પ્રકારની ખેતીની ચર્ચા કરવાની છે। પણ હવે જે વાત છે આંદોલનની, આંદોલન એટલા માટે આપ તમામ મિત્રો જાણો છો કે હમણાં થોડા દિવસ પહેલા જ આપણે વિડીયો મૂકીને જાણ કરી હતી, સરકારને અપીલ કરી હતી કે અત્યારે ખેડૂતોને જે પાયાનું ખાતર છે, જે શિયાળુ પાક કરવું છે, પાયાનું ખાતર મળતું નથી। તો આ બાબતે આપણે ઘણી બધી રજૂઆત કરવા છતાં પણ હજી સપ્લાય ચોક્કસથી ચાલુ છે, પણ ખૂબ ધીમી ગતિએ સપ્લાય ચાલુ છે, જેને કારણે દરેક ખેડૂતના ભાગમાં ખાતર આવતું નથી। અને જ્યાં ખાતર લેવા જાય અમુક મંડળીઓમાં કે અમુક જગ્યાએ ખાતરની અવેલેબિલિટી હોય, એટલે કે ત્યાં ખાતર હાજર હોય તો એક ખાતરની સાથે બીજી કોઈને કોઈ પ્રોડક્ટ એને પધરાવવામાં આવે છે। શું કામ પધરાવવામાં આવે છે? એમાં રિટેલરનો કોઈ વાંક નથી, એમાં કોઈ ખાતરના વેપારી હોય, લોકલ લેવલે એગ્રો ચલાવતા હોય, કોઈ મંડળી ચલાવતા હોય, એનો પણ વાંક નથી। આ ઉપરથી કંપનીઓ છે એ બળજબરીપૂર્વક ડીએપીની સાથે કે એનપીકેની સાથે અન્ય પ્રોડક્ટ મોકલે છે। હવે એ વેપારી, નાનો વેપારી છે, એને ઉપરથી જો બળજબરીપૂર્વક મોકલવામાં આવશે તો એ શું કરશે? એને મજબૂરીમાં વેચવું પડશે। એટલે આવી સમસ્યા છે, ખાતરની પૂરી સપ્લાય નથી। એ સાથે જોવા જઈએ તો આપણે જે વીજળી છે, તો વીજળી હવે દિવસે પાવરની જરૂર પડશે। અત્યારે તો પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો છે એ પણ હડતાલ ઉપર છે, ટીસી બદલી નથી રહ્યા, અને ગીરની અંદર ઇકો ઝોનનો પ્રશ્ન છે। આ તમામ મુદ્દાઓ પર આપણે આવતીકાલે એક આંદોલનના ભાગરૂપે એક સભાનું આયોજન છે, ત્યાંથી આપણે રેલી પણ કરવાની છે, ને એ સભા છે સાસણની અંદર, સાસણ ગીરની અંદર હેલીપેડ ગ્રાઉન્ડ છે। હેલીપેડ ગ્રાઉન્ડની અંદર આવતીકાલે 18 નવેમ્બર 2024 અને સોમવારના રોજ બધાએ એકઠા થવાનું છે સવારે 9 વાગે। એટલે આવતીકાલે બધા સવારે 9 વાગે 18 તારીખે ત્યાં બધા પહોંચજો। જે મિત્રો પહોંચી શકે ત્યાંથી તમામ મિત્રો પધારજો। ત્યાં આપણે એક સભાનું પણ આયોજન છે, ત્યાં તમામ મીડિયા પણ હશે, અને મીડિયાના મંચ ઉપરથી એ રેલીના ભાગરૂપે આપણે એક સંદેશ આપવાનો છે કે અમારે તાત્કાલિક ધોરણે ખાતર જોઈએ છે, અને વીજળીનો મુદ્દો છે એ મુદ્દા ઉપર પણ હું મારું જે સ્ટેટમેન્ટ છે એ ત્યાં રાખવાનો છું। અને ત્યાંથી પછી ઇકો સેન્સિટિવ ઝોનને લઈ અને જે રેલી છે એ રેલી પણ આપણે ફોરેસ્ટ અધિકારીની કચેરી સુધી લઈને જવાનું છે। એટલે જે આપણે શાસન આપણે જઈએ મેંદડા તરફથી, એટલે ભાલસેલ ગામની બાજુમાં જે એક હેલીપેડ છે, એ હેલીપેડ ગ્રાઉન્ડમાં આપણે બધા એકઠા થશું। ત્યાંથી પછી એ રેલી લઈ, ત્યાંથી જે કંઈ આપણું જે બધાના ભાષણબાજીઓ ચાલશે એ બધું પૂરું કરીને પછી ત્યાંથી રેલી લઈ અને ફોરેસ્ટ અધિકારીની કચેરી સુધી જશું, ને ત્યાં આપણે આવેદનપત્ર પણ આપવાનું છે। આવેદનપત્ર છે એ ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે છે, અને ખાતર અને વીજળીના મુદ્દે છે એ ત્યાંથી આપણે એક અવાજે બધાએ ત્યાંથી રજૂઆત કરવાની છે। ને એ રજૂઆત ત્યાં મીડિયા છે એ ગુજરાતનું તમામ મીડિયા આવતીકાલે ત્યાં ઉપસ્થિત હશે સાસણમાં। એ તમામ મીડિયાના મારફતે આપણે સરકાર સુધી પણ એક આંદોલનના ભાગરૂપે એક મેસેજ પહોંચાડવાનો છે। એટલે ખૂબ અગત્યનું આયોજન છે આવતીકાલનું, આંદોલનના ભાગરૂપે છે। આ આંદોલન છે એક પ્રકારે ખેડૂતોનું આંદોલન છે, જનસેલાવ ઉમટવાનો છે, અને ત્યાં આવતીકાલે જે સંખ્યા એકઠી થવાની છે એ દરેકની કલ્પના બહાર હશે। શાસનના ઇતિહાસમાં ક્યારેય પણ ન એકઠી થઈ હોય એવડી મોટી સંખ્યામાં ખેડૂતો છે ત્યાં ઉમટવાના છે, અને મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં એકઠા થશે। એટલે આવતીકાલે શાસન છે એક પ્રકારે કહી શકાય કે ચક્કાજામ થવાનું છે। શાસનની અંદર પગ મૂકવાની પણ જગ્યા ન મળે, આ પ્રકારનો માહોલ આવતીકાલે શાસનમાં જોવા મળશે। વિસાવદરની અંદર જે આપણે 24 ઓક્ટોબરના રોજ જે આયોજન કર્યું હતું એનાથી પણ મોટું આયોજન છે હવે આવતીકાલે શાસનની અંદર થવા જઈ રહ્યું છે, અને ખેડૂતોના તમામ મુદ્દે આપણે લડવાનું છે, અને તમામ મુદ્દાઓ પર આવતીકાલે ચર્ચાઓ કરવાની છે, ઉગ્ર રજૂઆતો પણ કરવાની છે, આપણે આવેદનપત્ર પણ આપવાનું છે, અને સરકારશ્રીને અપીલ કરવાની છે। કેમ કે આપણા હાથમાં કોઈ સત્તા નથી કે આપણે કોઈ પરિણામ લઈ આવી શકીએ, નિર્ણય લઈ શકીએ, પણ ચોક્કસથી એક ખેડૂતો માટે લડવું એ આપણા હાથની વાત છે। એટલે ખેડૂતો માટે થઈને જ્યાં જરૂર પડે ત્યાં અમે લડતા રહ્યા છીએ, પણ અમારે લડત જે ચલાવવાની હોય આ લડતની અંદર દરેક ખેડૂત ભાઈઓનો સાથ સહકાર અને આશીર્વાદ અમારા માટે ખૂબ જરૂરી છે।
એટલે તમારા બધાની હાજરી છે એ આવતીકાલે શાસનની અંદર હોવી જોઈએ. જો તમારી હાજરી હશે તો અમારી જે લડવાની તાકાત છે એ બમણી થશે, કેમ કે અમારું પીઠબળ છે એ ગુજરાતના ખેડૂત છે, અને ગુજરાતનો જો ખેડૂત ત્યાં હાજર ન હોય તો અમારું પીઠબળ તૂટે છે. એટલે આવતીકાલે મોટી સંખ્યામાં દરેક મિત્રો છે એ સવારે 9 વાગ્યે શાસન હેલીપેડ ગ્રાઉન્ડની અંદર પધારો અને ત્યાંથી આપણે આપણો અવાજ બુલંદ કરીએ. પછી એ ખાતરની વાત હોય, વીજળીની વાત હોય કે ઇકો સેન્સિટિવ ઝોનની વાત હોય, તમામ અવાજને બુલંદ કરીએ અને આપણે સૌ સાથે મળી અને આપણા પ્રશ્નનું નિરાકરણ સરકાર કરે એ માટે તેને સરકારને મજબૂર કરીએ. વિશેષ વાત છે એ આજે રાત્રે 8 થી 9 એટલે કે 1 કલાક માટે, આજે રવિવાર છે ને 1 કલાક માટે આપણે લાઈવ કાર્યક્રમ કરવાના છે, જે છે આપણું ખેડૂત સમાધાન. એટલે વેધર ટીવીની અંદર 8 થી 9 લાઈવ કાર્યક્રમની અંદર પણ દરેક મિત્રો જોડાજો. ત્યાં પણ આપણે હવામાન અને ખેતીને લગતા પ્રશ્નો વિશે વિશેષ ચર્ચાઓ કરશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો, અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ રજા આપશો. ધન્યવાદ.